લડાઈ નથી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી। રાજકોટનું રણ મેદાન એ સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી। મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, પણ સફળતા માટે એને અભિનંદન। હું હંમેશા કહેતો આવ્યો છું કે આ 2024ની ચૂંટણીઓએ 2004નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા, મોંઘવારીને હરાવવા, બેરોજગારીને હરાવવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। मैं फरीथी ये वातने दोहरावुं छूं कि आ लड़ाई मात्र व्यक्ति थी व्यक्ति विरुद्ध नहीं, विचारधारा थी विचारधारा विरुद्ध नहीं, व्यवस्था ने बदलवा माटेनी लड़ाई हती। लोकोए प्रयास कर्यो। मने आनंद थाय छे के राजकोट वासीओना हृदयने जीतवामां हूँ सफल थी। चूंटणीओ लड़वी महत्वनी छे। हार जीत तो जनतानी अदालत नक्की करती होय छे ने जनताए जे आदेश आप्यो छे जनादेशने सहर्ष स्वीकारूं छुं, पण राजकोटवासीओए खूब ओछा समयमां भारतीय जनता पार्टीनी श्रेष्ठ पीच कोंग्रेस माटे सौथी कठिन कोन्स्टिट्युएन्सीनी अंदर आ जंगने छेड्यो तो अने एम छतां राजकोटवासीओए ओछा समयमां खूब बधो प्रेम आप्यो। संसद बनवानुं सपनुं नहोतुं पण हाथी बनी અને આવતા 5 વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે, રાજકોટ વાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે, પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશે। દરમિયાન ગામડાઓના મુદ્દા ખૂબ ઉઠાવ્યા, આમ છતાં ગામડાના લોકો ખેડૂતો કેમ સાથે હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ છે। ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી, ક્યાંય ડરાવી, ક્યાંય ધમકાવી, ક્યાંય લલચાવી, ક્યાંય ફોસલાવી, ક્યાંય ભરમાવી, સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલ્યા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમ છતાં શહેર હોય કે ગામડું સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે। રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પહેલાં ટીઆરમી गेम जोननी अंदर एक मानव सर्जित दुर्घटनाए केटलाय निर्दोष लोकोनो भोग लीधो। आ चूंटणीमां कदाच परिणाम मेळववामां सफल थाय के केम ए तो आखरी परिणामों कहेशे, पण राजकोटना हृदय उपर जे घाव पड्यो छे ए घावने बुझाववा माटे जे पीड़ित परिवारो छे एने न्याय आपवा माटे परिणाम सुधी अमे आ लड़ाईने चोक्कस आगळ वधारवा।